વિડીયોમાં આપણે ટેટ 1 માટે સ્પેશિયલ મોડેલ પેપર 4 નો અભ્યાસ કરીશું મિત્રો। અત્યાર સુધી આપણે મોડેલ પેપર 3 સુધી જોઈ ચૂક્યા છીએ। આજે ભણીશું મોડેલ પેપર 4। મિત્રો આ મોડેલ પેપર 4 માં જે પ્રશ્ન આપવામાં આવ્યા છે તે બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? તો મધ્યક। મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? મધ્યક। મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? મધ્યક। 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે? તો રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને અન્ય વિષય સાથે અનુબંધ। 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે? રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અન્ય વિષય સાથે અનુબંધ। પછી જે કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ? તો પૃથ્થકરણ પદ્ધતિ। કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ? પૃથ્થકરણ પદ્ધતિ। કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ? પૃથ્થકરણ પદ્ધતિ। મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? મધ્યક। 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે? તો રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને અન્ય વિષય સાથે અનુબંધ। પછી કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ? તો એના જવાબમાં આવશે પૃથ્થકરણ પદ્ધતિ। મિત્રો આપણે 3 સુધીના MCQ અત્યારે જોયા, મોડેલ પેપર 1, 2 અને 3। જો તમે તે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને, અથવા તો કોર્સિસમાં જઈને ટેટ 1 લખેલું હશે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો ઘણા બધા વિડીયો જોવા મળશે। એમાં મોડેલ પેપર 1 મૂકાયેલું છે, મોડેલ પેપર 2 અને મોડેલ પેપર 3 સુધીના વિડીયો મેં મૂકી દીધા છે મિત્રો। આજે મોડેલ પેપર 4। મિત્રો આજે મોડેલ પેપર છે તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે તે આવનારી ટેટ 1 માં આવવાની શક્યતા છે। ચોથો ક્વેશ્ચન છે, એકરૂપ આકૃતિ એટલે શું? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય તેને એકરૂપ આકૃતિ કહેવાય। એકરૂપ આકૃતિ એટલે શું? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? તો 22। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? 22। એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા? 14। એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા? તો 14। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? તો પૃથ્થકરણ પદ્ધતિ। ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? પૃથ્થકરણ પદ્ધતિ। એકરૂપ આકૃતિ એટલે શું? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય તેને કહેવાય એકરૂપ આકૃતિ। વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? 22। એલન ડ્વાઇટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા હતા? 14। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। બોર્ગે કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવ્યા? 18। એના પછી 9મો ક્વેશ્ચન છે, ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓ વિષયવસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું। ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓ વિષયવસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું। 10મો ક્વેશ્ચન છે, કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે? તો કોયડો સમજવો। કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે? કોયડો સમજવો। પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિ। પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિ। પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિ। નેક્સ્ટ છે, આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો એરિસ્ટોટલ અથવા તો અરસ્તુ। આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે? એરિસ્ટોટલ અથવા તો અરસ્તુ। નિદર્શન પદ્ધતિ કોને આપી? તો હર્બર્ટ સ્પેન્સર। નિદર્શન પદ્ધતિ કોને આપી? હર્બર્ટ સ્પેન્સર। ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓ વિષયવસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું। આ મિત્રો અધ્યયન નિષ્પત્તિનો હેતુ છે। એના પછી આપણે જોઈ
તર્ક પદ્ધતિ કોણે આપી? તો હેગલે. તર્ક પદ્ધતિ કોણે આપી? હેગલે. 15મો ક્વેશ્ચન છે ક્લિનિકલ મેથડ કોણે આપી? જીન પિયાજે. ક્લિનિકલ મેથડ કોણે આપી? જીન પિયાજે. મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના કાર્ય થાય છે? તો 2 પ્રકારના. પહેલું છે નિદાનાત્મક કાર્ય અને બીજું છે ઉપચારાત્મક કાર્ય. મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના કાર્ય થાય છે? તો 2 પ્રકારના. પહેલું છે નિદાનાત્મક કાર્ય અને બીજું છે ઉપચારાત્મક કાર્ય. 17મો ક્વેશ્ચન છે રેમર્સ અને ગેગના મતે મૂલ્યાંકન એટલે શું? તો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. રેમર્સ અને ગેગના મતે મૂલ્યાંકન એટલે મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. પ્રશ્નોના પ્રકાર જણાવો. તો 2 પ્રકારના પ્રશ્નો છે. પહેલું છે આત્મલક્ષી એટલે સ્વતંત્રતા અને બીજું છે અનાત્મલક્ષી એટલે ટૂંકા પ્રશ્નો. તો પ્રશ્નોના 2 પ્રકાર હોય છે. પહેલું છે આત્મલક્ષી અને બીજું છે અનાત્મલક્ષી. 19મો ક્વેશ્ચન છે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? તો 2. શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે? તો મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી. 21મો ક્વેશ્ચન છે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 એટલે આરપીડબ્લ્યુડી એક્ટનું સૌથી મહત્વનું યોગદાન શું છે? તો તે વિકલાંગતાની શ્રેણીઓને 7 થી વધારીને 21 કરે છે અને સમાનતાને કાયદાકીય ટેકો આપે છે. શું છે મિત્રો મહત્વનું યોગદાન? તો તે વિકલાંગતાની શ્રેણીઓને 7 થી વધારીને 21 કરે છે અને સમાનતાને કાયદાકીય ટેકો આપે છે. નેક્સ્ટ છે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો બહુવિધ, સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિઓ. સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? બહુવિધ, સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણના અધિકારને લગતો કાયદો કયો છે? તો દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ આરપીડબ્લ્યુડી 2016. ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણના અધિકારને લગતો કાયદો કયો છે? તો દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ આરપીડબ્લ્યુડી 2016. સમાવેશી શિક્ષણમાં પીઅર ટ્યુટરિંગનો સૌથી મોટો ફાયદો શું છે? પીઅર ટ્યુટરિંગનો સૌથી મોટો ફાયદો શું છે મિત્રો? તે શીખનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે. શું ફાયદો છે મિત્રો? તે શીખનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે. 25મો ક્વેશ્ચન છે સમાવેશી શિક્ષણમાં સહાયક તકનીકનું ઉદાહરણ કયું છે? તો બ્રેઇલ લિપિ અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર. સમાવેશી શિક્ષણમાં સહાયક તકનીકનું ઉદાહરણ કયું છે? તો બ્રેઇલ લિપિ અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર. SEDGS નું પૂરું નામ જણાવો. તો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ. સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ. SEZ નું પૂરું નામ જણાવો. સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. SEZ નું પૂરું નામ જણાવો. સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. IEP નું પૂરું નામ જણાવો. તો ઇન્ડિવિડ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ. IEP નું પૂરું નામ જણાવો. ઇન્ડિવિડ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ. ODL નું પૂરું નામ જણાવો. ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. મોસ્ટ આઈએમપી. ODL નું પૂરું નામ જણાવો. ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. CWSN નું પૂરું નામ જણાવો. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. મોસ્ટ આઈએમપી મિત્રો. CWSN નું પૂરું નામ જણાવો. તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તે શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. તો વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરી પાડવા. તે શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. તો વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરી પાડવા. SEZ નું પૂરું નામ શું હતું મિત્રો? સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. IEP નું ઇન્ડિવિડ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ. ODL નું ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. CWSN નું ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? તો લેખન સંબંધી મુશ્કેલી એટલે કે અક્ષરો ઓળખી ન શકે. બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? લેખન સંબંધી મુશ્કેલી, અક્ષરો ઓળખી ન શકે. બાળકોમાં ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે? તો ભાષાને લગતી અક્ષમતા એટલે કે લેખન અયોગ્યતા. ડિસ્ગ્રાફિયામાં લેખન સંબંધી મુશ્કેલી અને ડિસ્લેક્સિયામાં ભાષાને લગતી અક્ષમતા એટલે કે લેખન અયોગ્યતા. 34મો ક્વેશ્ચન છે બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે?
ડિસ્કેલ્ક્યુલિયા તો ગણતરીને લગતી અક્ષમતા એટલે કે ગાણિતિક પ્રશ્નો હલ કરવામાં સમસ્યા. ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે મિત્રો? ગણતરીને લગતી અક્ષમતા, ગાણિતિક પ્રશ્નો હલ કરવામાં સમસ્યા. 35મો ક્વેશ્ચન છે, કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય? તો રીડિંગ ડિસઓર્ડર. કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય? રીડિંગ ડિસઓર્ડર. બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? લેખન સંબંધી મુશ્કેલી. એના પછી છે, કોઈ વિદ્યાર્થી ડ ને ટ વાંચે છે, આ કયા પ્રકારની વિકૃતિ છે? તો રાઇટિંગ ડિસઓર્ડર્સ. કોઈ વિદ્યાર્થી ડ ને ટ વાંચે છે, આ કયા પ્રકારની વિકૃતિ છે? રાઇટિંગ ડિસઓર્ડર્સ. 37મો ક્વેશ્ચન છે, ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી. ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી. સમસ્યાની સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જ્હોન ડીવી. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જ્હોન ડીવી. જ્હોન ડીવી. ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ. ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? પ્રોજેક્ટ પદ્ધતિ. ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? તો બંને એકબીજાની પૂરક છે. ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? બંને એકબીજાની પૂરક છે. કોઈ વિદ્યાર્થી ડ ને ટ વાંચે છે, આ કયા પ્રકારની વિકૃતિ છે મિત્રો? રાઇટિંગ ડિસઓર્ડર્સ. ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો સમસ્યાની સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જ્હોન ડીવી. ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં મિત્રો ક્રિયા દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે, તો ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ હોય તો તે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ છે. ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? તો બંને એકબીજાની પૂરક છે. તો મિત્રો અત્યારે 40 સુધીના એમસીક્યુ જોયા. આ બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ આઈએમપી છે. એના પછી આગળ આપણે 41 જોઈશું મિત્રો. તે પહેલા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 38મો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી વાર પૂછાવાની શક્યતા હોય એવું લાગે છે. તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જ્હોન ડીવી. એના પછી 41મો ક્વેશ્ચન છે, કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે? તો સંશ્લેષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે? સંશ્લેષણ. કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરવા પર ભાર મૂકે છે? પૃથ્થકરણ. કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરવા પર ભાર મૂકે છે? પૃથ્થકરણ. ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૌમિતિના પ્રમેયની સાબિતી જે તાર્કિક પગથિયામાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? તો સંશ્લેષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ મિત્રો? સંશ્લેષણ પદ્ધતિ. ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો પૃથ્થકરણ પદ્ધતિ. ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? પૃથ્થકરણ પદ્ધતિ. જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે? તો સંશ્લેષણ પદ્ધતિ. જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે? સંશ્લેષણ પદ્ધતિ. જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે? સંશ્લેષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે? સંશ્લેષણ. કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરવા પર ભાર મૂકે છે? આપણે જોયું મિત્રો. એના પછી જે પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય? તો આગમન પદ્ધતિ. પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય? આગમન પદ્ધતિ. એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન. એટલે પહેલા છે તે આગમન પદ્ધતિનો ઉપયોગ કરે અને મહાવરા માટે પછી નિગમન પદ્ધતિનો. જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? તો નિગમન. જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? નિગમન. જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? નિગમન.
પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને શું કહે છે? બાષ્પીભવન. પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને શું કહે છે? બાષ્પીભવન. વરાળમાંથી પાણી બનવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઘનીભવન અથવા તો સંઘનન. વરાળમાંથી પાણી બનવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? ઘનીભવન અથવા તો સંઘનન. પાણીમાંથી વરાળ બને તો બાષ્પીભવન અને વરાળમાંથી પાણી બને તો ઘનીભવન અથવા તો સંઘનન. પ્રાથમિકમાં ભણતા બાળકો માટે કઈ પદ્ધતિ વધારે યોગ્ય ગણાય? તો આગમન. એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે? તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં. કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડી જાય છે? તો રાસાયણિક ખાતર. કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડી જાય છે? રાસાયણિક ખાતર. ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? સિક્કિમ. ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? સિક્કિમ. ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે? ડાંગ. ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે? ડાંગ. કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરાપ મારીને સાપ પકડે છે? તો સમડી. કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન તરફ તરાપ મારીને સાપ પકડે છે? તો સમડી. સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? હર્પેટોલોજી. સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? હર્પેટોલોજી. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં. કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તો રાસાયણિક ખાતર. ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? સિક્કિમ. મિત્રો, ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે આવું પૂછે તો એના જવાબમાં આવશે સિક્કિમ. અને ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે? ડાંગ. ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે? ડાંગ. પછી જે કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન તરફ તરાપ મારીને સાપ પકડે છે? તો સમડી. 56મો ક્વેશ્ચન છે મિત્રો, સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? હર્પેટોલોજી. 57મો છે, ઝેરી સાપ કયા કયા છે? તો કોબરા, કાળોતરો, ખડચિત્રો અને ફૂરસો. ઝેરી સાપ કયા કયા છે? કોબરા, કાળોતરો, ખડચિત્રો અને ફૂરસો. પછી જે બિનઝેરી સાપ કયા કયા છે? તો ધામણ, આંધળી ચાકર અને રૂપસુંદરી. બિનઝેરી સાપ કયા કયા છે? ધામણ, આંધળી ચાકર અને રૂપસુંદરી. પછી જે કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટી શકે તેમ નથી? તો સૂર્ય. કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટી શકે તેમ નથી? સૂર્ય. મચ્છરના બચ્ચાને શું કહેવાય છે? તો પોરા. મચ્છરના બચ્ચાને શું કહેવાય છે? પોરા. મચ્છર કરડવાથી કયા રોગ થાય છે? તો મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગા. આ બધા રોગો મિત્રો મચ્છર કરડવાથી થાય છે. કયા રોગ મિત્રો મચ્છર કરડવાથી થાય છે? કયા કયા? મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગા. ઝેરી સાપ કયા કયા છે? ખાસ યાદ રાખજો, કોબરા, કાળોતરો, ખડચિત્રો અને ફૂરસો. અને બિનઝેરી સાપ કયા કયા છે? તો ધામણ, આંધળી ચાકર અને રૂપસુંદરી. અને મચ્છર કરડવાથી કયા રોગ થાય છે? મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગા. તો મિત્રો, મોડેલ પેપર 4 માં અત્યારે આપણે 61 સુધીના એમસીક્યુ જોયા. બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમપી છે. આમાંથી ઘણા બધા એમસીક્યુ ટેટ 1 ની પરીક્ષામાં તમને જોવા મળશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.